જય જલારામ, જય શ્રી કૃષ્ણ. હું દિનેશ ઠક્કર, ગાંધીધામ, કચ્છ. અત્યારે આયુર્વેદિક થેરેપીમાં મને સારું રિઝલ્ટ મળ્યું છે. એકચ્યુઅલી મારે નાકમાં ભાગમાં પાણી બહુ પડતું હતું. ડૉક્ટર પાસે સલાહ લીધી તો એમણે કીધું કે ઓપરેશન કરવું પડશે, પણ ઓપરેશન સિવાય ઓપ્શન વિચારતો હતો. તો એક રિલેટિવ્સ થ્રુ મને મેસેજ મળ્યા કે આયુર્વેદિકમાં પણ જવાય. એટલે હું આયુર્વેદિક થેરેપી માટે થઈને મેડમનો કોન્ટેક્ટ કર્યો. પણ સૌથી પહેલાં હું થોડું એક બાબત જાણ કરું કે હું એમ વિચારતો હતો કે આયુર્વેદ એટલે દેશી વૈદ્ય જેવું કોઈ હશે, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આખી અત્યારની સુવિધાઓને અત્યારની સમયની જે ટેકનોલોજી છે એનો પણ યુઝ કરીને એ પણ જાણવા મળ્યું કે અહીંયા જે મેડમ છે, મેડમ MD આયુર્વેદા છે, એટલે થોડું એ બાબત પણ વિશ્વાસ આગળ વધ્યો અને મેં ધીરે ધીરે પ્રોસેસ શરૂ કરી. થોડી લાંબી પ્રોસેસ હોય છે આયુર્વેદની, પણ એ મને આટલા સમયમાં ખ્યાલ આવી કે ધીરે 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 જડમાંથી પણ નીકળી જાય છે. એટલે અત્યારે એમ સમજી લો કે પહેલાં એટલો પરિસ્થિતિ ખરાબ હતી કે હું મારો રૂમાલ આખો ભીનો થઈ જતો સાંજ સુધીમાં, યા તો 1-2 કલાકમાં જેટલું બધું નાકમાંથી પાણી નીકળતું હતું. ડૉક્ટરે એમ કહી દીધું હતું કે ઓપરેશન કરીને સફાઈ કરવી પડશે, પણ અહીંયા આવ્યા પછી આખું રિઝલ્ટ સુધરી ગયું છે. અત્યારે 80-85%. અને એમાં અહીંયા આવ્યા પછી ખ્યાલ આવી કે નસ્યકર્મ એમની કોઈ થેરેપી છે. એ થેરેપીને હું સતત 3 રાઉન્ડમાં થેરેપી મેં યુઝ કરી છે. એમની દવા એ પણ બધી કન્ટિન્યુઅસ ચાલુ છે. એટલે મને 80-85% સુધીનું રિઝલ્ટ મને ક્લિયર મળી ગયું છે. હવે જે 10-15% માઇનસ છે એ મે બી એવું પણ હોઈ શકે કે હું જે એમની પ્રિકોશન્સ રાખવાના છે એ રાખી નથી શકે, કેમ કે મારે ફિલ્ડનું કામ છે, ડસ્ટમાં ઘણો હોઉં છું અને હેબિચ્યુઅલી દવા મેં ટાઈમથી નથી લીધી, હું સ્વીકારું છું. પણ રિઝલ્ટ ઘણું સારું છે. હાલ મને એવી કોઈ પ્રશ્ન નથી કે હું ક્યાંય બારે રૂમાલ વીટીને જાઉં કે રૂમાલ મારે રાખવો પડે હાથમાં, એવી કોઈ તકલીફ નથી. આમ ફૂલી સેટિસ્ફાઈડ અબાઉ. જેમ કે મારે પ્રશ્ન હતો મારા સાઇનસમાં, એટલે કે ચેસ્ટથી કરીને ઉપરના ભાગમાં કફ જમા થતા હતા, એને કારણે આ બધો પ્રશ્ન હતો. હવે અહીંયા થેરેપી કરી ત્યારે એક ખાસ વસ્તુ હું નોટ કરાવું છું કે થેરેપી શરૂ કરી ત્યારે જે નસ્યકર્મ, એટલે જે તમે થેરેપીમાં જોશો મારી થેરેપીમાં કે નાકમાં જે ડ્રોપ્સ નાખે છે, ત્યારે જે મેડમ છે એ શ્લોક બોલીને થેરેપી શરૂ કરે છે. અને અમને પણ સજેશન આપ્યું છે કે તમે જ્યારે ઘરે દવા લ્યો કે જેમનું ચૂરણ મધ સાથે લેવાનું હોય છે એ લ્યો, ત્યારે પણ ભગવાનનું નામ લઈને આ દવાનો ઉપયોગ કરજો. એટલે આજની તારીખમાં પણ આયુર્વેદ એવું માને છે કે કોઈ પણ થેરેપીમાં ભગવાનને સાથે રાખવા એ ઘણું હિતાવ છે. આ મને એક બહુ પોઝિટિવ સિગ્નલ લાગ્યું. કદાચ બીજી થેરેપીમાં લગભગ નથી.